શ્રીમદ ભાગવત કથામૃત સ્કંધ 8 મન્વંતર લીલા વામન અવતારની કથા. ગુરુ બૃહસ્પતિનો ઉપદેશ સાંભળ્યા પછી વામનજી ભિક્ષા લેવા નીકળ્યા. તેમને સૌ પ્રથમ જગદંબા પાર્વતીમાએ ભિક્ષા આપી. ઓમ ભગવતી ભિક્ષાન દેહી. વામનજી તો ભિક્ષા લાવીને ગુરુજીને આપે છે. ત્યારે ગુરુજી કહે છે, બેટા, મારો પરિવાર બહુ મોટો છે ને તું થોડી ભિક્ષા લાવ્યો છે. વામનજી કહે, ગુરુજી, મને કોઈ મોટો યજમાન બતાવો તો હું વધારે ભિક્ષા લાવીશ. ગુરુજી કહે, અરે, મોટો યજમાન તો બલિ મહારાજ છે, જે નર્મદા કિનારે છે. તું ત્યાં જા. બલિરાજા નર્મદા કિનારે અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે. તે તને ભિક્ષા આપશે. વામનજી મહારાજ નર્મદા નદીના કિનારે જવા માટે ત્યાંથી પ્રયાણ કરે છે. પગમાં પાવડી છે, એક હાથમાં કમંડળ, બીજા હાથમાં છત્ર અને દંડ છે. તેમણે ફક્ત લંગોટી જ પહેરી છે. કમર ઉપર મૂંજની મેખલા અને ગળામાં યજ્ઞોપવિત, બગલમાં મૃગચર્મ અને શિર પર જટા ધારણ કરેલ છે. મુખ પર બ્રહ્મતેજ ઝળકી રહ્યું છે. તેજસ્વી સ્વરૂપવાળા વામનજીને રસ્તામાં સર્વ નમસ્કાર કરે છે. બિલકુલ પરિચય ન હોય અને માથું આપોઆપ નમી જાય તો માનવું કે આ ઈશ્વરનો અંશ છે. અનેક દેશને પવિત્ર કરતા વામનજી નર્મદા નદીના કિનારે આવી પહોંચે છે. ત્યાં મોટો મંડપ બાંધેલો છે. યજ્ઞ મંડપમાં બિરાજેલા ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો બોલી અગ્નિમાં આહુતિ આપે છે. ત્યારે ચારેય બાજુ પ્રકાશ પડ્યો છે. બ્રાહ્મણોને આશ્ચર્ય થયું કે અહીં સૂર્યનારાયણ તો ઉપરથી નીચે ઉતર્યા નથી ને. આ કોણ આવે છે? ના ના, આ તો લંગોટી પહેરીને કોઈ બ્રહ્મચારી આવે છે. વામનજીએ યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. જ્યાં વામનજી પધાર્યા કે બધા ઋષિઓ ઉઠીને તેમના તેજસ્વી રૂપને નિહાળવા લાગે છે. શુક્રાચાર્યજી અને બીજા મહાન તપસ્વી ઋષિઓ પણ ઊભા થઈ તેમને માન આપે છે. તેઓ વિચારે છે કે આ તો કોઈ મહાન બ્રાહ્મણ લાગે છે. બ્રાહ્મણોને બ્રહ્મતેજથી અને જ્ઞાનથી માન મળતું હોય છે. ક્ષત્રિયોને બળથી, વૈશ્યોને ધનથી અને શૂદ્રોને વયથી માન મળતું હોય છે. શૂદ્રમાં જે ઉંમરમાં મોટો હોય તે મોટો ગણાય. વૈષ્ણવોને ગળામાં તુલસીની માળા કેમ પહેરાવવામાં આવે છે? તે માટે એમ કહેવામાં આવ્યું છે કે જેમ પટ્ટા વગરના કૂતરાને ગમે તે મારી શકે, પરંતુ પટ્ટો બાંધેલ કૂતરો માલિકવાળો હોવાથી તેને કોઈ મારી શકતું નથી, તેવી રીતે તુલસીની માળા અને કપાળે તિલક એ માલિકનું પ્રતીક ગણાય છે. ઈશ્વરનું સ્વરૂપ એક જ છે, પરંતુ આપણે તેને જુદા જુદા સ્વરૂપે ગણીએ છીએ. જો રામજી હાથમાં વાંસળી રાખે તો કનૈયો દેખાશે. રામજી વાઘાંબર ઓઢે તો તેમાં શિવજીના દર્શન થાય છે. તમે તમારા જીવનનું લક્ષ્ય ઈશ્વરને બનાવો. તમે પરમાત્માના કોઈ પણ સ્વરૂપ સાથે પ્રીતિ કરશો તો તે સ્વરૂપે પરમાત્મા જરૂરથી તમારો સંબંધ નિભાવશે. તે ખૂબ જ દયાળુ છે. કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો તેણે ડૉક્ટરમાં શ્રદ્ધા રાખવી પડે છે, તો જ તેનો ઈલાજ થઈ શકે. આમ તે થોડી ઘણી પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખે તો તે જરૂર તરી શકે છે. જો કે મૃત્યુનો સમય આવે તો તેને કોઈ રોકી શકતું નથી. ચારે વર્ણોની દિવાળી પણ અલગ અલગ છે. બળેવ એ બ્રાહ્મણોની દિવાળી, વિજયાદશમી એ ક્ષત્રિયોની દિવાળી, લક્ષ્મી પૂજન એ વૈશ્યની દિવાળી અને હોળી એ શૂદ્રોની દિવાળી છે. આ વામન બ્રાહ્મણનું ઋષિમુનિઓ ઊભા થઈ સ્વાગત કરે છે. શ્રી વામનજી મહારાજ કી જય. વામનજીનો જય જયકાર કર્યો. બલિરાજાના કાને તે અવાજ ગયો. તે દોડતા આવ્યા છે. વામનજીના દર્શન કરતાં જ આનંદ થયો છે. 7 વર્ષની બાલમૂર્તિ છે. શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. મુખ ઉપર બ્રહ્મતેજ દેખાય છે. બલિરાજા વિચારે છે કે મેં મારા જીવનમાં ઘણા બ્રાહ્મણોની સેવા કરી, પરંતુ આવો તેજસ્વી બ્રાહ્મણ હજી સુધી મેં જોયો નથી. આ કોઈ સાધારણ સંત નથી. સ્વાગતમ સ્વાગતમ, પધારો. બલિરાજાએ ઊભા થઈને વામનજી મહારાજનું સ્વાગત કર્યું અને તેમને બેસવા માટે સુંદર આસન આપ્યું. બલિરાજાએ રાણી વિંધ્યાવલીને આજ્ઞા કરી કે બ્રહ્મચારી મહારાજની પૂજા કરવી છે, તમે જલ્દી તૈયારી કરો. બલિરાજાની આજ્ઞા થતાં જ રાણી વિંધ્યાચલીએ ચંદન, શ્રીફળ, ફૂલની માળા, પંચામૃત વગેરે સર્વ પૂજાની સામગ્રી તૈયાર કરી. સોનાની જારીમાં પવિત્ર નર્મદાનું જળ લઈ આવ્યા છે. રાણીની સાથે બીજી અનેક દાસીઓ તથા પુત્રી રત્નમાલા પણ તે બ્રહ્મચારીને જોવા માટે આવી છે. સ્ત્રીઓને વામનજીના દર્શન કરતાં આનંદ થયો છે. જ્યારે બલિરાજાની પુત્રી રત્નમાલાના મનમાં એ ભાવ જાગ્યો કે આ છોકરો કેટલો સુંદર છે. તેનું સ્વરૂપ નાનું હોવાથી તે વિચારે છે કે આ છોકરાને જે માં ધવરાવતી હશે તેને કેવું સુખ મળતું હશે. રત્નમાલાને પહેલાં વાત્સલ્ય ભાવ જાગવાથી તેમને પણ છોકરાને ધવડાવવાની ઈચ્છા થઈ,
પરંતુ જ્યારે તેમણે વામનજીનું પરાક્રમ જોયું એટલે મારવાનો ઈરાદો થયો. આમ રત્નમાલામાં બે ભાવ જાગ્યા, એક પ્રેમ ભાવ અને બીજો વેરભાવ. તેથી રત્નમાલા બીજા જન્મમાં પૂતના રાક્ષસી બની. બાળકના રૂપમાં તેને આસક્તિ રહેવાથી તે પૂતના બની. રાજા રાણી બંને વામનજીની સેવામાં લાગી ગયા છે. વિંધ્યાવલી રાણી વામનજીના ચરણો પર જળ પધરાવે છે. બલિરાજા ચરણ હાથમાં લઈ પખાળે છે. ચરણ અતિ કોમળ છે. ચરણના તળિયા લાલ છે. ચરણમાં સ્વસ્તિકનું અને કમળનું ચિહ્ન છે. ચરણના નખ રત્ન જેવા છે. ચરણની સેવા કરતાં કરતાં બલિરાજાને નખમાં પોતાનું મુખ દેખાયું. ચરણનું તીર્થ બલિરાજાએ મુખમાં મસ્તક પર પધરાવ્યું. જે કોઈ ચરણ પખાળે છે તેને પુણ્ય અવશ્ય મળે છે. બલિરાજા વામનજી મહારાજની પૂજા કરે છે ત્યારે બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે. બલિરાજા વારંવાર વંદન કરી બોલ્યા છે, મહારાજ, હું તો તમારા માતા પિતાને ધન્યવાદ આપું છું જેના ઘેર તમારો જન્મ થયો. તમારા માતા પિતા બહુ પુણ્યશાળી હોવા જોઈએ. મેં ઘણા બ્રાહ્મણો જોયા, ઘણાની પૂજા કરી, પણ તમારા જેવો બ્રાહ્મણ મેં જોયો નથી. વિધાતાએ બ્રહ્મ તેજથી તમને બનાવ્યા છે. આજે મારો આ યજ્ઞ પણ સફળ થઈ ગયો છે. આજે આપના ચરણોનું તીર્થ મને મળ્યું, તેથી મારા બધા પાપો બળી ગયા છે. હું પવિત્ર થયો છું. મને એવી ઈચ્છા થાય છે કે મારું સર્વસ્વ તમને અર્પણ કરી વનમાં જઈ ભજન કરું. જ્યાં પ્રેમ જાગે છે ત્યાં લેવાની નહીં પણ સમર્પણની ભાવના જાગે છે. વામનજી મનમાં વિચારે છે કે બલિરાજા, હું તમારું બધું લેવા માટે જ વામન થઈને આવ્યો છું. બલિરાજાએ કહ્યું, મહારાજ, તમારી જે કંઈ ઈચ્છા હોય તે કહો. ગાયોનું, સુવર્ણનું, ભૂમિનું, લક્ષ્મીનું બધાનું દાન કરું. આપને લગ્ન કરવાની ઈચ્છા હોય તો કન્યાદાન પણ કરવા હું તૈયાર છું. આવો જમાઈ મને ક્યાં મળવાનો હતો? આપ જરાય સંકોચ રાખશો નહીં. જે માગો તે આપીશ. કોઈના ઘેર માગવા જાઓ તો માગતા પહેલાં તેના વખાણ કરો, પછી માગો. તેના મા બાપના વખાણ કરો. ખાંડ કરતાં પણ વખાણમાં મીઠાશ વધારે હોય છે. વખાણ કરવાથી યાચકનું કામ સરળ થઈ જાય છે. આજકાલ તો ઘરવાળીના વખાણ કરશો તો તમારું કામ જલ્દી પતી જશે. વામનજી મહારાજને પણ થયું, હું અહીં લેવા આવ્યો છું, તેથી બલિરાજાના તથા તેમના પૂર્વજોના થોડા વખાણ કરું. વામનજીએ બલિરાજાના વડવાઓના ખૂબ વખાણ કર્યા. તે કહે, રાજન, ધન્ય છે તમને કે તમારો જન્મ પ્રહલાદના વંશમાં થયો છે. તમારા દાદા પ્રહલાદજી તો મહાન ભગવત ભક્ત હતા. એમના જેવા ભક્તો તો આજ સુધી કોઈ થયા નથી કે થવાના પણ નથી. પ્રહલાદજીનો પ્રભુ પ્રત્યે એવો દ્રઢ પ્રેમ હતો કે ભગવાનને થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. તમારા પિતા વિરોચન મહારાજ પણ અતિ ઉદાર હતા. મેં તો એવું સાંભળ્યું છે કે વિરોચન રાજાએ એક બ્રાહ્મણને પોતાના આયુષ્યનું દાન કર્યું હતું. તમારા પરદાદા હિરણ્યકશ્યપુ તો મહાન વીર હતા. તેમણે બ્રહ્માદિક દેવોનો પણ પરાભવ કરેલો. મને તો એવું લાગે છે કે પરદાદા હિરણ્યકશ્યપુની શક્તિ, દાદા પ્રહલાદની ભક્તિ અને પિતા વિરોચનની ઉદારતા, આ બધાના સદ્ગુણો તમારામાં ઉતરી આવ્યા છે. તમે તો અતિ ઉદાર છો, મહાન ભગવત ભક્ત છો. બલિરાજાને આશ્ચર્ય થાય છે કે આ 7-8 વર્ષનો બ્રાહ્મણ કેવી મોટી મોટી વાતો કરે છે. એને તો મારા પિતા, દાદા અને પરદાદા વિશે પણ ઘણી માહિતી છે. બલિરાજા કહે છે, વામનજી, તમે મારા દાદા પરદાદાને જોયેલા ખરા? ત્યારે વામનજી કહે છે, ના ના, હું તો નાનો છું. મેં તમારા દાદા પરદાદાને ક્યાંથી જોયા હોય? આ તો મારા વડીલો પાસેથી સાંભળ્યું તે કહું છું. બલિરાજા વામનજીને કહે, માગો માગો, જે માંગશો તે આપીશ. વામન મહારાજ બોલ્યા, રાજન, હું સંતોષી બ્રાહ્મણ છું. હું કંઈ વધારે લેવા માટે નથી આવ્યો. મારા પગથી માપીને 3 પગલાં પૃથ્વીનું દાન લેવા માટે આવ્યો છું. આ સાંભળી બલિરાજાને ખૂબ જ આશ્ચર્ય થાય છે. મનમાં વિચારે છે કે આ બ્રાહ્મણ હજુ નાના છે. તેમની બુદ્ધિ હજુ કાચી છે. તેઓ ભણ્યા પણ ગણ્યા નહીં. તેમને હજુ માંગતા આવડતું નથી. તેથી રાજા કહે, હું તમને 3 પગલાં ભૂમિ નહીં પણ 3 ગામ દાનમાં આપું છું. આ જગતમાં મારી પ્રસિદ્ધિ છે કે જે બ્રાહ્મણની હું પૂજા કરું છું, જેને હું દાન આપું છું, તેને બીજા કોઈના ઘેર દાન લેવા જવાનું રહેતું નથી. તમે જો મારા ઘેર દાન લીધા પછી બીજા ઘેર દાન લેવા જાઓ તો તે મારું અપમાન ગણાશે. આપના દર્શન કરીને જ હું સમજી ગયો હતો કે આપ લોભી નથી, સંતોષી છો. પરંતુ આટલું ઓછું દાન કરતાં મને સંકોચ થાય છે. માટે આપ કંઈક માગો કે જે આપતા મને આનંદ થાય. વામનજી કહે છે, ધન્ય છે રાજન તમને. તમે આવું બોલો છો તેમાં આશ્ચર્ય નથી. તમે તો અતિ ઉદાર છો. પરંતુ મારે તો દાન લેતા વિચાર કરવો જોઈએ ને.
આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ક્ષત્રિય અને વૈશ્ય લોભ કરે તે બરાબર છે, પણ બ્રાહ્મણ લોભ કરે તે ભગવાનને જરાય ગમતું નથી. જો બ્રાહ્મણ અતિ સંગ્રહ કરવાની વૃત્તિથી વધારે દાન લે તો તેના માથે યજમાનનું પાપ આવે છે, તેને પાપ લાગે છે. મને વધારે જરૂર નથી, હું સંતોષી બ્રાહ્મણ છું. ભાગવતમાં ઉલ્લેખ કર્યો છે કે તમારી આવકનો 5મો ભાગ દાન કરો, પરંતુ પરિસ્થિતિ બદલાતા મનુ મહારાજે આવકનો 10મો ભાગ દાન આપવાનું કહ્યું છે. ભિખારી ભીખ માંગવા આવે છે તે એ જ ઉપદેશ કરે છે કે મેં ગયા જન્મમાં કોઈને ભીખ આપી નથી, એટલે મારી આ દશા થઈ છે. ભિક્ષુકા નૈવ ભિક્ષંતી બોધયંતી ગૃહે ગૃહે. ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ હોતું નથી, તેથી દાન કરવું જોઈએ. દાનથી ધનની શુદ્ધિ થાય છે. વામનજી કહે, રાજન, આજ સુધી હું કોઈને ત્યાં દાન લેવા માટે ગયો જ નથી. આજે ના છૂટકે તમારે આંગણે આવ્યો છું. એક દિવસ એક શેઠના ઓટલા ઉપર સંધ્યા કરતો હતો. તે શેઠ બહારથી આવ્યા અને મને કહ્યું, મારે ઓટલે કેમ બેઠો છે? અહીંથી ઊભો થા. મેં કહ્યું, હું બ્રહ્મચારી છું, મારી સંધ્યા પૂરી થાય કે હું ઉઠી જઈશ. પેલા શેઠે કહ્યું, હું તમને ઓળખતો નથી. આજકાલ ઘણા લુચ્ચાઓ દિવસે બધું જોઈ જાય છે અને પછી રાતે ચોરી કરવા આવે છે, એટલે અહીંથી ઉઠ. મારી સંધ્યામાં વિક્ષેપ થયો. મને ખૂબ દુઃખ થયું. મૂર્ખ કહે છે ઓટલો મારો છે, જાણે ઓટલો પણ સાથે લઈને જવાનો ન હોય. મનુષ્ય આ સંસારમાં મિલકત માટે પણ મારામારી કરતા હોય છે. તે જો એટલું સમજી લે કે આ સંસારમાં મારું શું છે, તો પછી કોઈ પ્રશ્ન જ ઊભો થાય નહીં. વામનજી કહે છે, મારી સંધ્યામાં વિઘ્ન ન પડે તે માટે જ હું માલિકીની થોડી જગ્યા માંગુ છું. તમારી જગ્યામાં બેસી હું સંધ્યા ગાયત્રી કરીશ તો તેનું પુણ્ય તમને મળશે. જ્યારે મને ભૂખ લાગે ત્યારે હું મધુકરી માગવા જાઉં છું. મધુકરીમાં જે કંઈ મળે તેમાં સંતોષ માનું છું. મારે વધારે લેવું નથી. હું બ્રહ્મચારી છું. મારા 3 પગલામાં મપાય એટલી પૃથ્વીનું દાન કરું. બલિરાજાને થોડી ઠસક હતી કે હું અતિ ઉદાર છું, હું બહુ દાન આપું છું. વામનજીએ કહ્યું, રાજા, તમારા જેવો દાન આપનારો જગતમાં નહીં હોય, પણ યાદ રાખજે, મારા જેવો દાન લેનારો જગતમાં તને નહીં મળે. તું તો બધું આપવા તૈયાર છે, પણ મારે કંઈ વધારે લેવું જ નથી. બલિરાજાને વામનજીની વાત સાંભળી ખૂબ આનંદ થયો છે. તેમને મનમાં થાય છે કે આવો પવિત્ર બ્રાહ્મણ મારી જગ્યા પર સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે. આવા તપસ્વી બ્રાહ્મણો જગતમાં છે, તેથી તો આ ધરતી ટકી છે. કૃષ્ણાર્પણ.